તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજ તો હતા આપણા ઘેર. તો હવારમાં વાતાવરણ ખતરનાક કંઈ નાખ્યું હતું. વાદળો હતો. તો જોઈએ આજે શું થાય છે. ગાઈસ ગોપાળ ઊંઘી રહ્યા હતા, રમતા હતા. હવે છોકરા રમાતો હતો આપણે જઈએ ગામમાં. તો ગાઈસ ટપ્પુને હતા હોય ઘણું ગુલાબ કાપતા હતા. ટપ્પુ કે આપણે જઈએ હર્ષિતમાં. તો જતા હતા અમે બાઈક વાળું ઊભું રહ્યું હતા. ટપ્પુ એ ગુલાબ કાપો છે ગાઈસ. પાંડરિક સાહેબ બોડા હતા ટપલા સજે ઘરે કોઈ નહીં ગાઈસ. અમે બે જણા એકલા જ છીએ. થોડુંક કાંઈ જ નાખે તો સારું થોડું. આપણા ગાઈસ અમે ટપુ બે પહોંચી ગયા હતા હરસિદ્ધ માતાના મંદિરે. તો બધા જે હતા મોટા છોકરા બધા તે બધા સાફ કરતા હતા. આપણે જે ડાયરેક્ટ દર્શન કરવા વરસાદ ચાલુ હતો. અમારા બાજુ બધી પહોંચતો નહોતો હજી. તો આવી જ ગયો ટૂંક સમયમાં. ગાઈસ વાટકીઓ અમારે વરસાદની ઉડી જતી રહેશે. ભાઈ નેસો બકરી નેસો તો બધા ખોળવા ગયા છે. આપણા ચપ્પલ નહીં એટલે ઊભા રહ્યા હતા. વ્યૂ ખાલી જોઈ લે, એકદમ ખતરનાક મસ્ત થઈ ગયું છે ગાઈસ. તડકો ને પડી ગયો થોડો મસ્ત તો જોવા ગાઈસ. રાગે હરકતમાં વસ્તી વધી થઈ છે. થોડો વસ્તી આવતી થઈ છે. હું તો આપણો અમે જઈએ ઘેર જઈને જોઈએ હું થઈ જાય. આ છોકરો જે હતો બધો ગાઈસ ટોકો સાફ કરતા હતા. થોડું ભરીને પછી સાફ કરી છે અંદર ઉતરશે. તો આ તો કઈ હતી બે સામે ગામની ટુર્નામેન્ટ. તો જોઈએ કોણ જીતે છે આ મેચ. બન્યા રહેજો આજે બ્લોગમાં આગળ. તો ચાલુ થઈ ગઈ છે મેચ. તો ગાઈસ મેચ ચાલુ થઈ ગઈ હતી. તો અમારા રન થઈ ગયા છે થોડા ઘણા. મેચ આગળ વધી જ રહી છે. 2 છક્કા મારી નાખ્યા છે બંને. તો જોઈએ આગળ સમજમે હેડો તો મેચ ખતરનાક મેચ થઈ ગઈ ગાઈસ. બેઠા તો મેચ તો બધા ખતરનાક જોઈ લે રાખો ને બધા. તો સાલું મેચ ચગાઈ જોઈ લે તે ફિલ્ડરો સીટના ઉભા રહ્યા છે. અને બધા આવતા રહ્યા હતા ભણો બધા. તો જોઈએ આગળ. આપણે ગાઈસ ફિલ્ડિંગ આવી છે. રન તો વધારે નહીં 43 રન થયા છે. પણ જોઈએ આગળ શું થાય છે મેચમાં. 1 વિકેટ પાડી નાખી છે. પહેલા જ દડો 1 વિકેટ પાડી નાખી છે. જોઈ લો આપણે ગોવિંદભાઈએ કેચ કહી નાખ્યો છે. ગાઈસ ખતરનાક ઓવર નાખી છે. 1 ઓવરમાં 2 વિકેટ આવી ગઈ છે. તો હું બને આગળ જોઈએ આપણે. ખતરનાક ગેમ હેડી રહી છે. મેચ રોમાંચિત થઈ ગઈ છે ગાઈસ. તો કોક થયું છે ગાઈસ. એમ્પાયરનું ડિસિઝન ખોટું લાગે છે પણ સાચું જ છે. તો એમ્પાયરનું ડિસિઝન છેલ્લું ડિસિઝન છે ઘણું. તો ગાઈસ પહેલા જ દડો વિકેટ પાડી નાખી છે છેલ્લી ઓવરની. કાઢી નાખ્યા છે. ખતરનાક બોલિંગ કરી છે છેલ્લી ઓવર. જોઈએ આપણે શું થાય છે.
છેલ્લી ઓવર જ છે ગાઈસ. આનું જીવન તો બધું 6 રન. તો જોઈએ બનાવી એક જ નહીં બનાવી એકતા. तो जो क्या छेल्ली ओवर में गिडो काको पत्ते हुए इधर, ये पद रहे हैं इधर, ये देखो ये गिडो काको पत्ते हुए. तो अरे ओवर में छेल्ले दड़ो आई है कहीं हम तो ओवर नो लास्ट दड़ो से आखी गेम नो. तो જોઈએ કોણ જીતે છે મેચ. તો બને રહેજો આગળ વ્લોગમાં. 6 રન જોતા હતા છેલ્લે દડો તો નહીં કરે क्या. તો મેચ જીતી જાય છે વાદાપુરવાળા. તો સેલિબ્રેશન બાક કરવું પડશે આપણે. તો જોઈએ આપણો શું થાય છે. અમારા વાદાપુરની જે ગેંગ જોવાઈ હતી બચ્ચા પાર્ટી જોવા જાય. ખતરનાક સેલિબ્રેશન ચાલુ છે. વાદાપુર વિજેતા બની ગયું છે. તો હજી આગલા રાઉન્ડમાં જવાનું તો જોઈએ કોણ કોણ આમાં આવે તો જોઈએ શું થાય છે. તો ગાઈસ આ મેચ જીતી ગયા હતા આપણો. પોકી જાય છે ફાઇનલમાં. તો આગળ જે ફાઇનલ મોણાના લીધે મેચ જીત્યા છીએ આપણે. ગમે ફોલો કરો. મોણાના લીધે મેચ જીત્યા છીએ. શું કહેવું તારું? બે રન બચ્યા. ટીમ આવી ગઈ બીજી ટીમ ટીમના કેપ્ટન આય રે મનભાઈ જીત્યા કે ના જીત્યા મુકો હજી બાકી છે ચાલુ. તો ગાઈસ આપણે હાલે તો રામાધણી પાર્લર ગોટાનો ઓર્ડર. તો તાજા તાજા ગોટા તળે છે ગરમા ગરમ. રસોઈયા રાકેશ ભાઈ થઈ ગયા તો અડધા ગોટા. તો આપણે ગોટા લઈને નીકળીએ. મેચ ચાલુ છે કણ જો સરસ મજાની પાર્લર ગોઠવી ગા લીધો. તો ગાઈસ મેચ જીતી જાય ના ગોટા લઈને મેં જઈએ છીએ સ્ટેડિયમ તરફ. તો આપણો ગોટો નાસ્તો કરીને ગાઈસ બીજા કોની મેચ ચાલુ હતી તો જોવા આ બાજુ આવતા રહ્યા હતા. અહીંથી સારું દેખાતું હતું. તો જોઈએ આ મેચ કોણ જીતે છે. અને છેડી આપણો ફાઇનલ રમવા જવાની છે. તો આગળ બને રહેજો બ્લોગમાં. બીજા કોણ મેચ ચાલુ થઈ ગઈ છે તો જોઈએ અમે કોણ જીતે છે આ મેચ. તો આપણો બેસે હોય કોણ ચાલો તો જોઈએ બધા આવ્યા જોવાજી. તો ગોટો નાસ્તો કરીને ગાઈસ ટીમની મીટિંગ ચાલુ હતી આગળ. તો મીટિંગમાં હું વાત થઈ ખબર નહીં આપણે પછી આવ્યા હતા. અંકુ ભાઈ તે દાડા જે ડિસઅપોઇન્ટમેન્ટ થયો ને તે આપણે સમાજ વાળી રહેશે કાણા કરી લે બોલો આપણો ગાઈસ મેચ જીતી ગયા હતા. તો આવી ગયા હતા ઘેર. તો ઘેર આવીને અમે થાક્યા છીએ તો ઊંઘે પછી જોઈએ વધના 6 વાગે. તો આરામ કરીએ થોડી વાર વ્યવસ્થિત. વધના ગાઈસ આપણે ઉઠી હતા. તો જુઓ સરસ મજાનું વાતાવરણ લઈ નાખ્યું હતું વરસાદનું. પણ વરસાદ તો આવે છે ગમ નહીં આવતો છે કોઈ ખબર નહીં. પણ જોઈએ આગળ શું થાય છે. ખતરનાક વાતાવરણ લઈ નાખ્યું હતું વરસાદ જેવું. તો ગાઈસ ખતરનાક કામ ચાલુ કરી નાખ્યું હતું. મોટો મોટો બધા બદલે છે. તો ગઈ તો સુબત ને કામ ભાઈ 3 જણા આવ્યા હતા. તો ગાઈસ આપણે આવ્યા હતા ઘેર જવા માટે નીકળ્યા હતા. તો મારા હતા હલ્લો પુલ ઉપર. તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. જોઈ લો થોડું થોડું પડત ચાલુ વાતાવરણ એવું કરેલું જ છે. તો નીકળી ગયા ઘેર. તો ગાઈસ આનું નામ રાખ્યું છે કાયરો. કાયરો નામ રાખ્યું છે. તો મળીએ આવતા બ્લોગમાં પાછા. સ્પીકિંગ